સનાતન ધર્મના શાસ્ત્રોને જેમ જેમ વાંચીએ સાંભળીએ તેમ તેમ આપણી બુદ્ધિમાં વૈદિક ધર્મ કોઈ પીર पैगंबर મુલ્લા મૌલવી કે સંત ઋષિ મુનિએ સ્થાપના કરી નથી। હિન્દુ ધર્મ વૈદિક ધર્મની સ્થાપના ભગવાન કૃષ્ણએ કે ભગવાન રામે પણ શરૂઆત કરી નથી, પણ ભગવાન રામ અને કૃષ્ણ આ વૈદિક હિન્દુ ધર્મમાં પ્રગટ્યા અને તે વખતે વેદની રક્ષા કરવા વૈદિક ધર્મના પ્રચાર પ્રસારથી સમાજને ફરી ઉન્નત કર્યા તેવા અવતારો મહાપુરુષોના અને ભગવાનના સાંભળવા જાણવા મળે છે। ભાગવતમાં કથા આવે છે કે ઋષભદેવનો પ્રાગટ્ય થયું, પણ કઈ રીતે થયું તેનું વર્ણન આવે છે। જે લોકોને આ દેશ તોડાવવામાં રસ છે તેવા લોકો જૈનીઓને ભ્રમિત કરે છે કે તમે હિન્દુ નથી, તમે જૈની છો, પણ ખરો જૈની કહેશે કે પહેલા અમે હિન્દુ પછી અમે જૈની, પહેલા અમે હિન્દુ પછી અમે સિંધી, પહેલા અમે હિન્દુ પછી અમે પટેલ, અને પહેલા અમે પટેલ પછી લેવા દેવા કડવા મીઠા જે કહેતા હોય, પણ પહેલા પટેલ પછી લેવા દેવા, અને પટેલ પહેલા તમે મનુષ્ય, પટેલ પહેલા તમે હિન્દુ, અને હિન્દુ પહેલા તમે મનુષ્ય, અને મનુષ્ય પહેલા તમે જીવાત્મા, અને જીવાત્મા પહેલા તમે પરમાત્માના સનાતન સપૂત છો। તે જ્ઞાન વેદ ભગવાન આપે છે, બહુ દિવ્ય જ્ઞાન છે। ઈશ્વરના પુત્ર તરીકે ઈસા આવ્યા કે ઈશ્વરનો હું દીકરો છું। મોહમ્મદે કહ્યું કે ખુદા કા મેં पैगंबर હું, પણ વૈદિક ધર્મ કહે છે કે તું ખુદાનો સનાતન સ્વરૂપ છે, તું ઈશ્વરનો સનાતન અંશ છે, અને હે સનાતન જીવાત્મા, તું ચાહે તો ઈશ્વરને સખા તરીકે ભજી શકે, ઈશ્વરને સ્વામી તરીકે ભજી શકે, ઈશ્વરને પિતા તરીકે ભજી શકે, ઈશ્વરને જગદંબા રૂપે તું ભજી શકે, ઈશ્વરને તું સિદ્ધિ વિનાયકના રૂપમાં ભજી શકે, ને ઈશ્વરને તું માતૃ રૂપે ને પિતૃ રૂપે ભજી શકે। માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, અને એ ઈશ્વરને માતા પિતાના અંદર નિહાળીને જે લોકો પાર થઈ ગયા એમના નામના તીર્થ પંઢરપુરમાં જોવા મળશે। પુંડલિક તીર્થ, પુંડલિક માતા અને પિતામાં ઈશ્વરને નિહાળીને તેમની સેવા કરતો, ને માતા પિતાના હૈયાથી જે આશીર્વાદ ફળ્યા, શ્રવણની ભક્તિ, માતુ પિતૃ ભક્તિ જગ જાહેર છે। ઇદમ તીર્થમ ભ્રામ્યતે તામ સહજના આત્મતીર્થમ ન જાનાતિ કુતો મોક્ષસી પ્રિય। હે ભગવાન શિવ પાર્વતીને કહે છે કે બાહ્ય તીર્થ પૃથ્વીના સાત્વિક અંશના સ્થળો છે, એની મહિમા છે, પણ આત્મતીર્થ ના જાણે તો જન્મ મરના પીડા ટળે નહીં। બાહ્ય તીર્થ પણ હિન્દુ ધર્મના ગજબના છે। ચાલો આપણે શ્રીમદ ભાગવતના આધારે એક ઘટિત ઘટના સત્ય કથા સાંભળીને આ શ્રાવણ મહિનાના પુંજને વધારીશું। ભાગવતમાં લખ્યું છે શ્રીમદ ભાગવતમ પુણ્યમ આયુ આરોગ્ય પુષ્ટિદમ। ભાગવત કથા પુણ્યદાયી છે, આયુગ્ય અને આયુ આરોગ્ય દેનારી છે, પાતક નાશિની છે। ભગવત કથા સાંભળનાર વીતેલા સમયને નો શોક કરતો નથી, અને ભવિષ્યના ભયથી ભયભીત થતો નથી, અને વર્તમાનના વિકારોમાં આબદ્ધ થઈને પોતાને ખપાવી દેતો નથી। કામમાં પણ રામને પુકારે છે, ક્રોધમાં પણ શાંતિને ઈચ્છે છે, અહંકારમાં પણ નમ્રતા ઈચ્છે છે, છતાંય કોઈ વાર અહંકારમાં લપસી પડે, વળી પાછો ભગવાનની આગળ માથું નમાવે। આપણે ભાગશાળી, પરમ ભાગશાળી, અત્યંત ભાગશાળી છે કે આપણો જન્મ વૈદિક સંસ્કૃતિમાં થયો છે, ભારત ભૂમિમાં થયો છે।
અને આ ભારત ભૂમિની સંસ્કૃતિ ખાઈ પીને બે છોકરા પેદા કરીને હોશિયા હોશિયા કરતા હાય હાય કરીને મરી જઈને પ્રેત થવા માટેની ના પાડે છે. પણ હરિનું સ્મરણ કરતાં કરતાં તમે હરિના સેવક બનો હનુમાનની જેમ, તો પણ એ સંસ્કૃતિ તમારી આંગળી પકડીને માર્ગદર્શન કરે છે. અર્જુનની જેમ ભગવાનના સખા બનીને ભગવાનથી પોતાની ઘોડાગાડી હંકાળો તો પણ કહે છે કે સખા ભાવથી પણ રીઝે છે. ગોપીઓની જેમ છછીન ભરી છાછથી વાલાને નચાવવાની જો પ્રેમા ભક્તિ હોય તો પણ આપણી સંસ્કૃતિ કહે છે કે ભલે વાયલા. આપણી સંસ્કૃતિ તો એમ કહે છે કે જીવાત્મા તું પરમાત્માનો સનાતન સપૂત છે અને તું ધારે તો ઈશ્વરનો બાપ થવા માટેની પણ તારામાં ઈશ્વરે ક્ષમતા મૂકી છે. ઈશ્વરની માં થવાની ક્ષમતા ઈશ્વરે તારામાં મૂકી છે. રામચંદ્ર અને શ્રી કૃષ્ણના મા બાપ મનુષ્ય જ હતા અને જે સંતોની પાછળ પાછળ હરી જાય એ સંતના માતા પિતા પણ ભારતવાસી મનુષ્યો જ હતા. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. આપણી સંસ્કૃતિ એટલી બધી દિવ્યતાના દર્શન કરાવે છે કે કીડામાંથી સંત કૃપા લેનાર એક કીડો, કીડામાંથી મૈત્રેય ઋષિ બન્યા અને મૈત્રેય ઋષિ ના શાસ્ત્ર પુરાણો લાખો લોકોનું માર્ગદર્શન કરે છે. ભૂતકાળમાં એક નાનો સરખો કીડો રસ્તો ઓળંગતો હતો. વ્યાસજીએ યોગ શક્તિ આપીને કહ્યું કે તને કઈ નોકરી કે ધંધે કે દુકાને કે છોકરા પરણાવા જવું છે, લ્યા તું ઉતાવળે રસ્તો કાપે છે, ઉતાવળે રસ્તો પાર કરે છે. કે મહારાજ, દરેક જીવમાં ઈશ્વરે જે શરીરમાં હોય તે શરીરમાં મમતા ગોઠવી દીધી છે. આપના યોગ બળથી હું આપને વિનંતી કરી શકું. બળદગાડીનો અવાજ સાંભળ્યો એટલે હું જો રસ્તામાં હોઈશ તો ચકદાઈ જઈશ, એટલે રસ્તો ઓળંગીને મારે પેલી નાળીમાં જવું છે. એક નાળીમાંથી નીકળીને બીજી નાળીમાં જવું છે. વેદવ્યાસજી કહે છે કે તું મારી વાત માનને, આ કીડાનું શરીર તારું મું ખપી જતું અને હું તારી દરેક જન્મમાં તારી સહાયતા કરીશ. એક કીડો સંતની વાત માને છે અને ત્યાં પોતાને પડતું મૂકે છે. બળદગાડીથી એના કાયાનો અંત આવે છે, પછી સસલું થાય છે. વ્યાસજીની કૃપાથી એ સસલાનો અવતાર પણ પૂરો થઈ જાય છે જલ્દી. પછી હિરણ થયો અને શિકારી એને વિંધ્યો, એટલે શિકારીનું ચિંતન કરતાં કરતાં એ જીવ મર્યો. શિકારીના ઘરે છોકરો થયો, ઘીવર થયો અને એ પણ થોડા સમય પછી શરીર છોડી શિકારી એટલે જંગલમાં જાય અને ઋષિ મુનિઓના દર્શન કરે કે આમનું જીવન કેટલું સારું ને હું તો પાપ કરું છું. એ પાપના પશ્ચાતાપથી ના પાપ ધોયા અને ઋષિ મુનિઓના દર્શન કરવાથી કુશારુ ઋષિ મિત્રા માતાના ખોળે એનો જન્મ થયો અને વ્યાસ ભગવાને એને દીક્ષા આપી. વ્યાસ ભગવાને દીક્ષા આપી અને 5 વર્ષના ભૂલકાને દીક્ષા મળીને મંત્ર જાપ કરી. થોડાક વર્ષો પછી વ્યાસજી આવ્યા અને કહ્યું કે મૈત્રે, કાર્તિક ક્ષેત્રમાં નંદભદ્ર નામનો બ્રાહ્મણ તપ કરી રહ્યો છે, એને જઈને તપથી નિવૃત્ત કરો, કારણ કે કૃશ શરીર છે, 80 વર્ષની ઉંમર છે બ્રાહ્મણની અને નિરર્થક તપ કરે છે. તમે એને સાર્થક શાંતિ તરફ વાળો. જા બેટા, તારું કલ્યાણ થાવ. 8-10 વર્ષનો છોકરો 80 વર્ષના તપસ્વી નંદભદ્રને ત્યાં જાય છે કે બ્રાહ્મણ દેવ, તમે તપ કરો છો, કાયા તો કૃષ્ય કરી, પણ તમારો ઉદ્દેશ્ય, તપનો ઉદ્દેશ્ય બહુ મોટો નથી જણાતો. તપનો ઉદ્દેશ્ય મોક્ષ નથી આપનું. હવે ગુરુએ દીક્ષા આપી છે ને શિષ્ય એકતાંતથી જપે છે તો એના અંતઃકરણના પટલો ખુલી જાય છે અને પોતાના મનનું અનુસંધાન કરવાની ગુરુએ જે દીક્ષા વખતે રીત આપી એનો ઉપયોગ કર્યો. એટલે બ્રાહ્મણ શના માટે તપ કરે છે એ બ્રાહ્મણને જોઈને પેલા છોકરાએ જ્યારે કહ્યું ત્યારે બ્રાહ્મણ કહે છે કે મારા તપનું ફળ તમે પોતે જ પધાર્યા છો.
બાલ રૂપમાં તમે સાક્ષાત હરિનું સ્વરૂપ લાગો છો. ક્યાં તો પેલો કીડો એક નાળીમાંથી નીકળીને રસ્તો પાર કરીને બીજી નાળીમાં જતો હતો, અને ક્યાં નંદ ભદ્ર કહે છે કે આ તમે આ ભગવાન બાળમુનિનું રૂપ ધારણ કરીને આવ્યા લાગે છે. વાસ્તવમાં કીડાની અંદર પણ એ ભગવાનની ચેતના તો હતી જ. કીડામાં જે જ્ઞાન સંવિત છે, ચેતના સંવિત છે, મારા ચૈતન્ય ઠાકોરની છે. કીડીમાં જે જ્ઞાન સંવિત છે, કીડીને ખબર છે કે આ સાકર છે ના મીઠાનો ગાંગડો છે. એ કીડીના નાનકડી ખોપરીમાં પણ એ જ્ઞાન સત્તા મારા વાલાની છે, ચેતના મારા વાલાની છે. આવું જ્ઞાન, વૈદિક જ્ઞાન જે માણસોમાં હોય તે માણસો રાજકીય રીતે તમામ જાતિઓ અને લૂંટેરાઓથી લૂંટાયા છતાં, અત્યારે પણ શોષિત હોવા છતાં ભારતવાસીઓ દુનિયાના તમામ ધનાઢ્ય દેશવાસીઓ કરતાં ઘણા વધારે સુખી છે. 63% લોકો રાતે ઊંઘી શકતા નથી, ધનાઢ્ય અમેરિકાના રહીશો. 63% લોકો, 100માંથી 63. અને મોડાસાની આજુબાજુ સર્વે કરો, 100માંથી 3 કદાચ રાતે અનિદ્રાના શિકાર થતા હશે તો થતા હશે, પણ એ કથા પછી ગયું બધું. શોષણ ઘણું છે, અને ગરીબો અથવા ભક્તો અથવા તો રાજકારણીઓ લડાવ સવર્ણો અને નાની જાતિના ભાઈઓ વચ્ચે વેરઝેર ઉત્પન્ન કરે, શ્રવણો માટે સુગ ઉત્પન્ન કરે. આવું બધું કરવા છતાં એમની ખુરશી મળે તો મળે, નહીં તો સવર્ણો અને નાની જાતના લોકો પોતાની અંદર વેર નથી રાખતા, એ પણ ધર્મને આભારી છે. શબરી ભીલણના બોર ભારતનો ભગવાન ખાવામાં સંકોચ નથી કરતો. નિષાદ રાજને ગળે લગાડવામાં રામાયણનો ભગવાન જરાય સંકોચ કરતો નથી. શબરી ભીલણને પોતાના આશ્રમની અધિષ્ઠાતા બનાવવામાં મતંગ ઋષિએ જરાય વાર કરીને. આ વૈદિક ધર્મ નહીં તો બીજો કયો. સરોવર કાંઠે શબરી બેઠી, ધરે રામનું ધ્યાન, રામ રામ જપતા શબરી બેઠા, હૈયે રાખી હા. ગુરુના વચનો માથે રાખી, ઋષિના વચનો માથે રાખીને હૈયે ધરતી ધ્યાન, રામ રામ રટતા શબરી બેઠા, હૈયે રાખી હા. પંપા સરોવર સુકાઈ ગયું છે. ખાબોચિયામાં થોડુંક પાણી છે, એમાં લોહી અને પરુની દુર્ગંધ આવે છે. હે પ્રભુ રામચંદ્રજી, આપે શબરીના આશ્રમમાં વિના બોલાએ પ્રવેશ કર્યો, એના હેઠા બુર ખાધા, પણ આપ અમારો આ પંપા સરોવર પાવન કરો. રામ કહે છે કે મારામાં એ શક્તિ ક્યાં કે હું પંપા સરોવરને પાવન કરું. શબરી ભીલણ પાણી ભરવા ગઈ હતી ને કોઈક નવા શીખડ સાધુઓએ કહ્યું કે હે ભીલણ, અપવિત્ર, અમારો સરોવર બગાડીશ નહીં. અને તે દિવસથી સરોવર બગડવા માંડ્યો, કારણ કે ભક્તનું અપમાન એ ભગવાનથી સહન ના થાય. હવે ભગવાન પોતે આવ્યા છો, ભક્તનું તો અમે સન્માન કરીએ, પણ પ્રભુ આપ અમારું પંપા સરોવર પૂર્ણવત કરી આપો. ત્યારે રામાયણનો રામ શું કહે છે, આ વૈદિક રામ શું કહે છે, ભારત ભૂમિના રામ ભગવાન શું કહે છે, વિશ્વ આત્મા રામ શું કહે છે, રાજા રામ શું કહે છે, તપસ્વી રામ શું કહે છે, સમદ્રષ્ટિ રામ શું કહે છે, જરા સાંભળશો. શ્રી રામ કહે છે કે શબરીના અપમાનથી જે કુદરતનો કોપ થયો છે તેને હું વાળી ભરું તેટલી મારામાં તાકાત નથી. મારી શબરી
રામ કે છે મારી શબરી. ઓહો, આ ભીલણે ગુરુના મંત્ર દીક્ષાની કેટલી ઊંચી સાધના કરી છે. મારી શબરી બા અગર પોતાના જમણા પગનો અંગૂઠો પંપા સરોવરમાં પધરાવે તો પંપા સરોવર પાવન થાય ને હાલ જ હાલ છલકે એવું મને લાગે છે. લ્યો, વૈદિક સંસ્કૃતિએ જીવાત્મામાં અનંત શક્તિઓ છુપાયેલી છે તે ડગલે ને પગલે કહ્યું છે. હવે વિજ્ઞાનીઓ માનતા થયા છે કે જેમ એરપોર્ટ ઉપર ટાવર અનુશાસન કરે છે બલૂનને ઉતરવા દેવાનું ક્યારે નહીં, એક્સિડન્ટથી બચાવે, નિયામક નિયંત્રણ ઓર પ્રેરણાદાયી જે ટાવર છે એરપોર્ટ ઉપર, એવી રીતે આપણા આખા શરીર અને વિચારોનું નિયામક નિયંત્રણ અને પ્રેરણાદાયી આ કેન્દ્ર છે. હિન્દુ સંસ્કૃતિએ કેટલું સુંદર સંશોધન કર્યું છે કે બહેનો નીચેના કેન્દ્રોમાં વધારે રહે. ભાવના, સંશય અને ભય પુરુષ કરતા બહેનોમાં વધારે. એટલે મુલ્લા મૌલવીઓને ત્યાં પુરુષોની લાઈન નહીં લાગતી હોય તાવીજ માટે જેટલી બહેનોની લાગે. બાધામાં અને ટૂણા ટોટકામાં ઠગોની પાસે ભાઈઓ એટલા ના ઠગાય જેટલી બહેનો ઠગાય બિચારી. જો એનું ખોટું ના લાગાશે ભાઈ સાહેબ, મારા આમ ખાઈને કહું છું. કાકી ફૈબાન માસી ને એ બધા જેટલા ઠગાય ને એટલા કાકા ના ઠગાય. અલા બાંધું બલા બાંધું એ તાવીજ લે લો એસા હો જાયગા વૈસા હો જાયગા. કારણ કે બહેનોમાં શ્રદ્ધા બી હોય, સંશય બી હોય. ભાવના તો ખરી પણ ભાવના, શ્રદ્ધા, સંશય અને કલ્પના નીચેના કેન્દ્રોમાં હોય છે અને આ ઉપરના કેન્દ્રોમાં વિચાર શક્તિ હોય છે, સંયમ શક્તિ હોય, નિયામક શક્તિ હોય. તો ઋષિઓએ વૈદિક સંસ્કૃતિ એટલું દિવ્ય જ્ઞાન આપ્યું કે પુરુષોને ફરજિયાત નહીં પણ બહેનો માટે ચાંદલો ફરજિયાત. એટલે દરરોજે બહેનોની વૃત્તિ ઉપર ઉઠે અને આ બહેનો મર્યા પછી કોઈ પ્રેતાત્મા એને ફસાઈને ગમે ત્યાં રીતે વાળે નહીં અને એને ભગવત ભક્તિનું દાન મળે અને ભગવાનના ધામ સુધીની યાત્રા કરાવે. આ તિલક શોધ્યું કોણે? વૈદિક સંસ્કૃતિ. પુરુષો તો પ્રસંગ આવે ને ત્યારે તિલક કરે. ઓમ ગણાનામ પદે ગંગવાહા નિધે આરંભ્યતે. ઓમ નાળાછડી બાંધે તિલક કરે પહેલા, પછી નાળાછડી. ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા સ્થાની ધર્માણી પહેલા એ કર. વાસ્તુ પૂજન હોય કે ભૂમિ પૂજન હોય, લગ્ન હોય કે પછી છોકરાનું નામકરણ હોય, અમુક વખતે કોઈ પ્રસંગ હોય, પણ તિલક એ ભારતીય સંસ્કૃતિ ભૂલતી નથી. કારણ કે તમારી જે પણ કલ્પનાઓને ચેતના છે એને સાચી દિશા નહીં હોય તો તમે ક્યાંક અથડાઈ જશો. અરે વરકન્યાના ફેરા ફરવા હોય ને તો વરરાજાને પહેલા તિલક, અને ભાઈ બીજ આવ્યું હોય તો બેન ભૈલાને તિલક કરે કે મારો ભાઈ સાધારણ ના રહેવો જોઈએ, એ ત્રિલોચન થાય, એનું ત્રીજું નેત્ર ખુલ્લું રહેવું જોઈએ, જ્ઞાન અને સમજનું નેત્ર ખુલ્લું હોવું જોઈએ. દુઃખ સાથે કહેવું પડે છે કે આવી દિવ્ય સંસ્કૃતિમાં જીવનાર ભારતવાસીઓ ધર્માંતરણકારી મિશનરીઓ વાળા સ્કૂલો ખોલે અને આપણી છોડી તિલક કરીને ગઈ હોય તો એને કે ભૂસી નાખવું, આ ધતિંગ છે. આપણી છોડીઓ બંગડી પહેરીને જતી હોય તો તોડાવી નાખે. આપણી છોરી ઝાંઝર પહેરીને ગઈ હોય તો એને દંડા પડે. હવે પાયલ પહેરવાથી તમારો પિત્ત દોષ અને માસિક ધર્મના જે કંઈ રોગો છે એને નિયંત્રણ કરવાની શક્તિ છે. પગમાં કડું પહેરતા હોય જે બહેનો, એમને માસિક ધર્મની એટલી તકલીફ નહીં થતી હોય, સંખ્યા એટલી તકલીફવાળી નહીં હોય જેટલી બીજી બહેનોને થતી હશે. એટલે આ આપણા હિન્દુ ધર્મે શોધ્યું છે. સોનું તમે કમરથી ઉપરના ભાગે પહેરો તો હિતાવ, પણ નીચેના ભાગે સોનું પહેરવાની મનાઈ છે. એના ગુણધર્મ બીજા છે. ત્યારે ચાંદી તમે આખા શરીરે ક્યાંય પહેરી શકો. ચાંદીના વાસણમાં ભોજન શુદ્ધ અને પવિત્ર મનાય છે, પણ લોખંડના વાસણમાં ભોજન ખાવું બુદ્ધિનું દેવાળું કરનારું છે. કાંસા અને પિત્તલના વાસણમાં ભોજન કરવું હિતાવ કહ્યું છે. પતરાળામાં ભોજન રુચિકારક, વિષનાશક. એવી રીતે ચાંદીના ઘરેણા, પાયલ છે કે કડા છે, એ માસિક ધર્મ વગેરેના દોષોને દૂર કરે છે. પિત્ત સંબંધી રોગોને એટલે ગરમી સંબંધી રોગોને, આ ખીલ ને આ બધું ગરમી સંબંધી રોગો છે, એને દૂર કરે છે. આવા બધા ગુણ છે.
છતાંય પેલા મિશનરી વાળાઓને કેમ સમજાતું નથી કે અમારો ધર્મ સાચો ને તમારો ખોટો, એમ કરીને લોકોને ધર્માંતરણ કરાવવા માટે આપણા ધર્મમાં સુગ બતાવે. અરે આ શું પાયલ પહેરે છે, આ શું ટીલ્લો કરે છે, વાંદરા જેવી લાગે છે, આ શું સલવાર પહેરીને આવી છે, સ્કર્ટ પહેરીને આવો. હવે 10મું 11મું ભણતી છોકરી સ્કર્ટ પહેરીને જાય તો ઢીચણ સુધીના અંગો, હવે મારાથી વધારે કહેવાય નહીં, આવી બેશરમાઈ વાળો પહેરવેશ પહેરવાની ફરજ પાડે અને સલવાર પહેરીને આવી હોય તો એને પગે દંડા પડે. છતાંય આપણા દેશમાં આવું બધું ચાલે જાય છે. કોઈને પડી જ નથી કે આપણી સંસ્કૃતિની જડો કપાય છે. ટીલ્લો કરવાની મનાઈ, જેનાથી હિત થતું હોય, સ્ત્રીઓનું બહેનોનું કલ્યાણ થતું હોય, પાયલ પહેરવાથી કલ્યાણ થતું હોય, એ હિન્દુ સંસ્કૃતિની પાછળ આ કેમ મિશનરી વાળા પડી ગયા છે? મુસલમાન ભાઈઓ પોતાના ધર્મમાં દ્રઢ છે, કટ્ટર છે, પણ હિન્દુ તો બિચારા ભોળા, બોડી બામણીનું ઘર જેવું, જે આવે એને તણી જાય. કોઈ લવર હોય ને હિન્દુ બિચારી છોડી હોય તો એને નિકાહ કરાવી નાખે, પેલો ફલાણો તો પેલો પેલાને ઢસડી જાય. નહીં, ભારતીય સંસ્કૃતિ ને વૈદિક સંસ્કૃતિ બરાબર દુનિયામાં બીજી કોઈ સંસ્કૃતિ નથી. તમે તપાસ કરી જુઓ. 4 સંસ્કૃતિઓ પ્રસિદ્ધ, જૂની, પણ હાલમાં હજી સુધી ટક્કર લઈને જીવતી દેખાય એ ભારતીય સંસ્કૃતિ. રોમની સંસ્કૃતિ પ્રાચીન છે, ચીનની સંસ્કૃતિ પ્રાચીન છે, મિશ્રની સંસ્કૃતિ પ્રાચીન છે. ધન્યવાદ. અને ભારતની સંસ્કૃતિ પ્રાચીન છે, પણ બીજી સંસ્કૃતિઓ તો તમને ગિરજાઘરમાં અથવા પોતાના એરિયા દેવળમાં દેખાય, પણ ભારતીય સંસ્કૃતિ તો અત્યારે ગામે ગામ, ગલીએ ગલી, શેરીએ શેરી અને હૃદય હૃદય અત્યારે પણ એ આનંદ ફરકાવી શકે એ ભારતીય સંસ્કૃતિની મહાનતા છે. ચીનની દિવાલ પ્રસિદ્ધ છે, કોવિતનું પેટ્રોલિયમ પ્રસિદ્ધ છે, અમેરિકાના મુઆ ડફોડ ડોલરો પ્રસિદ્ધ છે, જ્યારે ભારતની સંસ્કૃતિને ભારતના ગુરુઓ, હાલમાં પણ વિશ્વને શાંતિ આપનારા મહાપુરુષો પ્રસિદ્ધ છે.